તે તને કામ વગર નહીં બોલાવવાનો એમને અમારે બોલાવાય ને કામ વગર નો બોલાવાય. એ બેટા હા આ તારા બાપા એમ કે છે હું કે છે? કે 2 દિવસથી ઘરે આવ્યો નથી, ગાયું બેહુમાં જાતો નથી મારો દીકરો. હા. અને આ બધું છે શું મારો દીકરો? કેમ ભાગે છે તારા બાપાથી? હે ઈ રિવર્સ મારે તો હું આમ સીધી મારું છું. તેવું નહીં હા તો તારા બાપા કે 2 દિવસથી ઘરે આવતો નથી. એમ નહીં, ઘરે જતો અત્યાર સુધી, હું કઈ બહાર નહોતો કાંઈ. આ તારા બાપા કે ગાયું બેહુમાં જાતો નથી. હા પણ ઈ હોય ને ત્યારે હું ન્યો જાઉં. કેમ બસ મને થોડીક બીક લાગે. તમે બાપ દીકરો બે આટો ફરશો, મારે ઉભું રહેવાનું, મારે ફરવાનું ના તમારે આમ નામ રહેવાનું. એમ? હા હે તમારે. બેટા હા તો ગાયું બેહું સારવાર નથી જાતો, તને કઈ વાંધો પડ્યો બેટા? અરે ગાયું ભેવું હું લેવા સારવા જાઉં, જ્યારે હોય ત્યારે તમે મને મોકલો. તમારે બેન નો જવાય? પણ તો તારે ન જાવ મોકલ તારા બાપાને. હા તે મોકલો. પણ બેટા તું જ્યાં સુધી બેઠો ત્યાં સુધી એને મોકલે મારે. કેમ નો મોકલાય? તો તારે ગાયું બેહું સારવાર ન જવાય? એમ નહીં, જ્યારે હોય ત્યારે તમે મને ગાયું ભેવમાં મોકલી જો છો. હા હે હું વૈજ્ઞો છું, હું એકનો એક જ છું. ભાઈ એકનો એક સો બેટા, આપણે આપણું કામ ન કરવું પડે? હા ઈ વાતે હશે, આપણું કામ કરવું પડે. એમ નહીં તો તને કઈ વાંધો પડ્યો 2 દિવસથી નથી જાતો તો? વાંધો જ હોય ને, વાંધો ન હોય. શું વાંધો છે? ઈ મારે કેમ તમને કેવું? તો કહી દે તારા બાપાને. એ આપાને કહીજો આમ ખૂણામાં ઉભા રહી જાય. એટલે ભાઈ તું એક બાજુ ઉભો રહી જાય ને તો વાંધો હોય કે મને કાક તું સકરે છે. સેમ મોટા ગોઠણ જેવડું ને એને શેનો વાંધો? પણ વાંધો હોય તો જ ન જાતો ને 2 દિવસથી. ગોઠણ જડ્યું હોય એને જ વાંધો હોય. પૂછી જો ને હું વાંધો છે. હે બેટા? હાંડિયા જવડા હોય એને શું વાંધો હોય? હા એમ. હે બેટા હા તો તને કઈ વાંધો પડ્યો માંથી કા? વાંધો જ હોય ને. તો કહી દે ને તારા બાપાને જાને. એને ન કહું. કેમ? એને કહેતા મને હરમ આવે. તમારો દીકરો મને કહીશ? આ તમને કહી દઉં. શું વાંધો હાલ કે મારો દીકરો? હે કાકા શું તમને એમ ન થાય? હું આને કાક લઈ જાવ ની કે? તો આપ જ જાય. શું બોલ? એમ નહીં, હા હવે આપાને કહીજો હું ભાઈ રહેતો નથી. એ ભાઈ હા ભાઈ, છોકરા હાટુ કાક ઢીંગલી બિંગલી પણ મેં તને કીધું જ તું કે હમણાં હજી રણુજાન મેરો બે માંથી ઢીંગલીનો 2-3 લઈ આવી દેવાય. એ, તો એવું ઢીંગલી બિંગલી નથી જોતું. તો તારે હું જોઈ છે? ઓવ જોઈ ઓવ. આલે એલા ભાઈ જે ઓણકો ખમીજા મારો દીકરો કા ઓણ મોરા વરસ જેવું છે આપણે કેદી હારું થાય? એટલે ઓણકો મારો દીકરો ખમીજા ને હવે નહીં ખમાય. કે નો જ ખમાય ને. કેમ? બસ એમ. શું હવે તો મમ્મી નથી રહ્યા. તે મમ્મીને કાઢી મૂકી તાર બાપા રોમાં મારો દીકરો સાનો રહી જા. કા હું થયું કા આપા ગંધેશ તારા બાપ આજ જ ધોયા છે. હું ધોયા કા હારું જો લઈ લીધું, નકર હું કોમામાં કરી જાત. એવું બધું ગંધાતું બેટા? એ હું. હે બેટા હા તો તને મારો દીકરો વાંધો હોય ને હા. એ ફટાફટ તાર કાકાને કહી દે લાય. વાંધો. હા. આ તો હું કહી દઉં, એમાં હું હોય ન્યા. આ કે મારો દીકરો આ તો સાંભળો કાકા. હે આ કાં રહી નથી. ને રેવા જો. હું ઓલો આમ લે એ રહ્યો ન્યાજ છે એનું થાનક ફેર્યું હતું ખાલી. એવું હતું આ. એ ગાવલડી ચારવા નહીં જાવ રતન કાકા, ગાવલડી ચારવા નહીં જાવ. ગાવલડી ચારવા નહીં જાવ રતન કાકા, ગાવલડી ચારવા નહીં જાવ. એ ગામનાર છોકરા મેળલાર બોલે, રૂપાનો છોકરો વાલો. એ રૂપાનો છોકરો વાલો, રૂપાનો છોકરો વાલો. માની ગયો ને 10 રૂપિયામાં તો હું આખું ખાનદાન માની જાય. એમ હઉ. આમ જો બેટા હા હવે તું મારો દીકરો સીધે સીધો ગાયું બેહુમાં ગયો જાય. તમે ક્યાં જાઓ? અમારે બાર કામ જવાનું બેટા આજ. બહાર ગામ એટલે તાર બાપા જોયા નથી લુગડા બુગડા ધોઈને ટકાટક થઈ ગયા હે? 300 રૂપિયા દીધા છે. હા હા હા. અમારો દીકરો ભૂખા જેવા છે આ જો. તઈ હવે બેટા આવ્યો જઈશ ને ગાયું પણ બેહુમાં? એમ ગાયું બેવમાં એમ નહીં. તો કેમ? પણ શું વાંધો છે? તે વહુ નાણા તેડવા નથી જવાનું. પણ હું આણા તેડવા જાય છે બેટા અમે. શું વાત છે? તઈ હાચું કા? એટલે જો તાર બાપા ટકાટક થયા. એટલે જ નવા પહેરવા પડે ને ધોઈને. આ તો ભલે વહુ સમજો બેટા
હવે તું મારો દીકરો સીધે સીધો કઈ બેહમાં વયો જા આ હું ને તાર બાપા બે આજ તારી વહુ નાણા તેડવા જાય છે હા ઓ નાણા તેડવા જજો પાછા હા બાપા જા હા કાઈ નક્કી નહીં આમાં તમે તો પાછા ઓ નાણા તેડને કપાવીને હવે જાની ની તો હમણાં ભાઠા ભેગો લાંબો થઈ જાય આણા તેડવા જાઓ બેટા જા આણા તેડવા જાઓ ને હા આવ્યો છે જા આ તું જ એને મોઢે ચડાવેશ ફોવા લાવો પડે ભાઈ હું બોલાવો પડે મોઢે કાઈ નથી ચડાયો હજી હેઠો જ છું આમ જો હવે હું છે પણ હું કેતા ભૂલી ગયો હું તમે આણા તેડવા જાવ ને હા ન્યા છે ને વર્તી ખેલી હું પસા કાકા નો ઉકળે ઉભો છું ત્યાં હું તારા બાપનો ડાયટોસ એવું નહીં તમે આવતા હોય તો દેખાય ને એટલે અમે વહુ લેવા જઈએ કે હીરા માણેક લેવા નથી જાતા ઈ હીરા માણેક જ છે અત્યારે અમે સીધા તેડીને ઘેરે જ આવશું હા સીધા તેડીને ઘરે જાવ છો ને હા કાઈ નક્કી ન હોય બીજી શેરી મળી ખાઈપકા હોય તો ઘીરે જાશો બેટા ને 5 વર્ષ ટીંગાડી રાખશો હવે તેડીને લાવજો પાછા હવે જા એમ કહું જાવ છું પણ એમાં રાયડું હું નાખું આમ જોવો એ હું કહું હું તમે આણા તેડવા જાવ ને ત્યાં કાકાને કહી દેજો પાન માવા ને વિમલ બહુ નો ખાય માવાની બહુ આદત છે કેમ કેમ જ્યાં અહીંયા બડખા નો કાઢતા એટલે મારા હારાન ઘર યાર લાદી સ્ટાઇલ વાળા તારે જ હારો એટલે તો કહું છું કદાચ કોક લપસ્યું બપસ્યું તો વરી પાછું આણું ઢપ થાય આજા ઈ અમે એડજસ્ટ કરી લેવું હા કોક ની ફૂટ ફૂટ થઈ જાય બરોબર હવે વયો જાતો હા જાવ છું પણ એમાં રાયડું હું નાખો હા એમ 5 વર્ષ દીકાને કે આ લઈ આવશું કે લઈ આવશું બસ દીકો આમથી આમ આટા ટલા આશીર્વાદ ને આમ જોવો એ હવે જા એમ કહું એટલે હું ભાઈ એ કરે કહી દે તો પાછો હું વર્તોય છે પણ મને ભૂલાઈ જાય બોલ બોલ એટલે હું કેતો તો શું તમે આણા તેડવા જાવ ને હા વર્તી ખેલી કાકાને ગાડામાં નો બેહાડતા કેમ ઇલા કેમ એલા મને થોડોક શંકા જેવું ઇલા તને એમાં શેની શંકા એટલે બીજી કાઈ નહીં તો વર્તી ખેલી ગાડામાં આણું ની બધું ભર્યું હોય કે નહીં હા આ તો ગાડું પલટી નો મારી જાય ઈ જા અમે એડજસ્ટ કરી લેવું હાલો વેતો તા તો તું ને તારા બાપા તેડ્યો જાવ એ હું એડજસ્ટમાં અત્યારે તો હું એડજસ્ટ કરું છું હવે કઈ બોલતો નહીં હવે સીધે સીધો વયો જઈએ હે હવે વયો જા જાવ છું નામ જોવો હું હે, મારા હાવ આટું હાકટેટી લેતા જાને હાકર ટેટી વારી ના હાલ તાર આવું છે લેતો જાની હવે જા એમ કહું લેતો જાની એમ કે ને કે એટલે કાકા એમ વાહે કાકો કેતો તો છે તું હા પેલ નહીં કાકા નામ જોવો થોડું કેરોસીન લેતા જાજો ત્યાં જઈને અમારે બે બેન હું હરગવું એ તમારે નહીં નો આપે તો આમ જો એને હળગાવી દેજો હવે જા તું હવે લઈને નો આવ્યો ને આપા તો ઘરમાં ધાનમાં છે ને દેવા નાખી દે બધાને ઉલાડી દે હવે વયો જાને બાપા જાવ શું કાકા હાલ આવું પેટનો પણ હવે ન થવું હોય